ભાભર શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા। શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રીનો પર્વ। ભક્તજનો દ્વારા 9 દિવસમાં માં અંબાના ગરબે રમી આરાધના કરવામાં આવે છે। ભાભર શહેરમાં નવરાત્રી પર્વની ઠેર ઠેર શેરી માહોલ અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ જામી હતી। સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 7મા નોરતે ભાભરની માધવ સિટી, વિનાયક નગર, અંબિકા નગર, ચામુંડા સોસાયટી, અયોધ્યા નગર સોસાયટી, તિરુપતિ નગર સોસાયટી અને શ્રીનાથ નગર 1માં ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા। વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે ઝૂમ્યા હતા। સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ। રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તેમજ ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહેલ। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। અમારો માધવ સિટી પરિવાર દર સાલ ગરમીની ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ અને દરેક હળી મળી અને સાથે ગરબા રમીએ છીએ અને બહેનોનો ઉત્સાહ ખૂબ વધારવાની કોશિશ કરીએ છીએ અને ઉત્તરોત્તર અમારી ગરબી પ્રગતિ કરતી રહે છે। નવલિયા નવરાત્રિમાં અમારા માધવ સિટી પરિવારમાં જબરજસ્ત અહીં ગરબાની રમઝટ જામી છે અને કદાચ આવી રમઝટ આખા ભાભરમાં ક્યાંય નહીં હોય। અમે સૌ લોકો સાથે મળી એક પરિવાર તરીકે બધા અહીં અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને બધા આખો પરિવાર એક થઈ અને નવરાત્રી રંગે ચંગે ઉજવીએ છીએ। આજે નવરાત્રી નિમિત્તે 2081ના આસો વેતનથી નવરાત્રી મહોત્સવ બરોબરનો જામેલો છે। ગામમાં ભાઈઓ મિત્રો પોલીસ તંત્રથી અમને પૂરેપૂરી સેવા મળી રહી છે। અમારા માધવ સિટી પરિવારના પ્રમુખ શ્રી ગનુભાઈ અણિલાલ ઠક્કર એમના સાનિધ્યમાં બહુ સરસ અને સારી રીતે સેફટીથી સર્વેને સાથ સહકાર છે અને અમને બહુ મજા છે। સર્વે ભાઈઓ આવે છે તેનો સાથે રમી અને આનંદ આવે છે।